જામનગર જ ને? જામનગર ભાઈ ફ્રેન્ચાઇઝી વિશે આપણે થોડું ઘણું અનિલભાઈ જો અંધારા કરીને બેઠા. કેમ આવું કરો? જીવનમાં અંધારા થઈ ગયા તો અંધારા નથી. તો જય બાલાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા ન્યૂ વ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો તો આપણે આવી ગયા હતા શોરૂમે મસ્ત મજાની ચા મગાવી લીધી છે. તો ચા પી નાખી. બેઠા છે રોહિતભાઈ. શું કે રોહિતભાઈ? બસ મજામાં. હાકલા હે ને? ઓ બારે મસ્ત મજાનું કામ ચાલુ. આ ટેણીઓ કેનો આવી ગયો? ભાઈ ગાડી ચેક કરે છે, કામકાજ કેવું રહ્યું એમ. તો હાલે હવે ઘડીક બારે આટો મારીએ. શું કેવું? ફોર્ચ્યુનર કેવી થઈ જાય ખબર પડે. કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ. જાય તો હવે બારે ગાડી નંબર હવે છે ને એક ગાડીમાં ડેમો કર્યો હતો. જો મેં છે ને ડેમો કરેલો છે. આ જો પ્રેસિસ બધા મસ્ત મજાનો ડેમો કર્યો હતો. કસ્ટમરને બતાવવા માટે આ ગાડીને કામ ચાલુ છે. અનિલભાઈ જો અંધારા કરીને બેઠા. કેમ આવું કરો? જીવનમાં અંધારા થઈ ગયા તો અંધારા નથી. લાઈટ વહી ગઈ ભાઈ. લાઈટ વહી ગઈ. તો ચોમાસાની તકલીફ તો રહે જ. હા તો કરો જીબી વાળાના ફોન બોન કરો હવે. કર્યો ઈ અનિલભાઈ આવું બીજા સાહેબ ના તમારો કરી થયા ને ગાંડા આ વિડીયો જોવો ને એટલે તો તમારે બધી બાજુ લડવાનું એમ ને. આમ ઓછા પૈસા આપી તો ફાઇનલી આવી ગયા જીબી વાળા. હો ભાઈ કીધું તો ને આવી છે તો ભાઈ. તો એરિયા માં દેખા આયો જીબી વાળાનું કામ હે ને બહુ મસ્ત છે ભાઈ. આમ તરત ફોન કરો એટલે આવી જ જાય 5-10 મિનિટમાં. સમજાઈ ગયા. પણ આ વરસાદમાં એ લોકોને બહુ ધ્યાન રાખવું પડે. એટલે જીબી માં કામ કરતા હોય ને તો એ ખાસ ધ્યાન રાખજો એમ. શોર્ટ સર્કિટ નો હાથ છે કાંઈ એમ ઘરે એનું ફેમિલી યાર. તો આમાં વધારે પ્રોબ્લેમ પડે લાઈટ જવાનું. બરોબર ધ્યાન રાખીને કામ કરવું. જીબી જે કામ કરતા હોય એ લોકોને ખાસ કરીને આવી ગયા એરિયા. આવી ગયા રાખું તમને ગોતતા લાગે નીલભાઈ? પોતે હમણાં જ આવે. તો કઈક આપડા ડીએનબી બારામાં કહી દો બે શબ્દ. ડીએનબી માં તો જો અત્યારે વેતન ગાડી પડી છે ને તો તમારે કરાવવું છે ને એમ લાગે કે વરસાદના ગાડીના પેન્ટને નુકસાન થાય એવું છે. મસ્તીનું કોટિંગ કરાવી નાખો. ગ્રેફાઇન નામનું સરસ મજાનું કોટિંગ એ કરાવી નાખો એટલે ચોમાસામાં તમને વાંધો ન પડે. જેમ લાઈટ જવાનો વાંધો પડે ને એમ ગાડીને વાંધો ન પડે. એનો કલર નીકળે નહીં. તેના હિસાબે ગાડી લોંગ લાસ્ટિક રહી. વાહ ભાઈ કરાવો એવું કઈ. તાલિયા મારા માટે તો મસ્ત મજાનું ગાડીમાં કામ ચાલુ છે. સિરામિક મારી રહ્યા છે મિત્રો બાદલભાઈ ને ચિરાગભાઈ બે ભાઈઓ. આ ગ્લાસમાં સિરામિક આવે? હા ગ્લાસમાં સિરામિક આવે? હા સિદ્ધેશભાઈ આવે જ ને સિરામિક. મસ્ત મજાનું આખા ગ્લાસમાં સિરામિક કોટિંગ માર્યું છે. ઓલી ગાડીનું કામ ક્યારે ચાલુ કરવું? કાલનું રાખ ને ભાઈ હવે. હા ખોટા થાકી જાય યાર. કાલે બતાવી કામકાજ. મારે બેઠા ભાઈ જયારે કામ પૂરું થાય ત્યારે ભાઈ. તો આપડા ડીએનબી માં આવી ગયા હતા જામનગર થી મહેમાન. જામનગર જ ને? જામનગર ભાઈ ફ્રેન્ચાઇઝી વિશે આપણે થોડું ઘણું પૂછવું તો હે જડી જશે. ચડી જશે ને? પૈસા દેવા જોઈએ કઈ? પૈસા ને જોઈ લેવું કઈ. હાલો ને આપણે ઘર ના હે જરી સમજી લે. તમારે ભાવ તાલે થતો કરી નાખો તો આગળ સાઈન કરીને નીકળવું. સમજ્યા તમે? બીજું તો ઠીક તમે ડીએનબી માં આવ્યા તો ચા પાણી પીધા કે ન પીધા? ના ચા પાણી નથી પીધા. એવું છે? સીધો નાસ્તો જ કર્યો.
ડાયરેક્ટ નાસ્તો આમ. કારણ કે ક્યાંય નાસ્તાનો મેળ નતો તો મેં કીધું હાલો ડીએનટી જતા અહીંયા લોકોને જરા ખરમાવું નાસ્તો લેવા એટલે છોલે ભટુરે આવી ગયા. છોલે ભટુરે જતા કે છોલે કુલચે? છોલે કુલચે હતા. છોલે કુલચે. મારા મોટે તમારે બોલાવરાવું તો એમને ચોખવટ કરીને કહી દે ને ભાઈ એમને મેં કહી દે કે બોલવાની જરૂર નથી. એહસાન કરો એ તમે ગણાવી દો ને એ વસ્તુ ખોટી છે. ગણાયું? હવે ઈ ખાધું ને હા. એ ઉલટી જ થાય જો જોઈ એમ? હા. ના ના નહીં થાય, નહીં વાંધો આવે. હાલો ને ભાઈ. તો માતાજી સુખી રાખે હાલો. ટીએનબી નો આજનો માહોલ કઈક આવો છે. શું આવે? ભાઈ આ બેઠા છે, સ્કોર્પિયો અહીંયા છે, કિયા અહીંયા પડી છે, અહીંયા કઈ પડી છે, મર્સિડીઝ 74 નંબર. તો કેમ છો ભાઈઓ? આપણે આવી ગયા છીએ. ભાઈનો બર્થડે હતો. આ ભાઈનો પેલા તો હેપી બર્થડે ભાઈ. આખો દિવસ ભેગા હતા તો વિશ નો કર્યું. અત્યારે તમે ખાવા લઈ આવ્યા હો ને એટલે તમને કહી દઈએ હેપી બર્થડે. થેન્ક યુ યાદ આવી ગયો. આ બીજા અમારા ખાવા લેવા એટલે નકર નો આવા છે કઈ ફોન કરીને જગાડ્યા. હાલો શું કે ચંદ્રેશભાઈ ઉગી ગયા ને તમે? હા ઉગી જઈને ભાઈનો બર્થડે હોય એટલે હા એમ ભેગા થઈ જાય. આ સીન હરખો લેજો. મોંઘા માયલો કેક એવું છે. 1200 તો રૂપિયા. બસ હવે આપણે થોડાક ટાઈમમાં બર્થડે સેલિબ્રેટ કરશું. હવે મસ્ત મજાનું કાપે છે. આની પેલા બી આપણે અહીંયા આવેલા જ છીએ, અત્યારે બી આવ્યા છે. આ રહ્યો નજારો. જોઈ લ્યો નજારો. ઝૂમ કરો. આ ભાઈની સર્વિસ બહુ જોરદાર છે. क्या नाम है आपका? क्या? विशाल का विशाल? हाँ? ગુજરાતીમાં विशाल का विशाल? ગુજરાતીમાં વિશાલ. बोलो तो सही यार. સર વિશાલ નામ विशाल. वाह. ગુજરાતીમાં વિશાલ. हिंदी में विशाल, गुजराती में विशाल. या भाई विशाल. તો જો આ ભાઈ તારી વાટકો લઈને આવી ગયા. ગુંદી જાખી આવે એની રાહ હે. પેલા તો આપડા મસ્ત મજાનું કેક કટિંગ કરશે ભાઈ કેતનભાઈ. તો જોવો મસ્ત મજાની ભાઈ કેક કટિંગ કરી રહ્યા છે. આ છે બંચુક બાંગડું. હેપી બર્થડે તો બોલો. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ ડિયર કેતન. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. વાહ ભૂખ લાગી હાલો ને એટલે હેપી બર્થડે બોલતો તો. તું ખીંચ મેરી ફોટો, તું ખીંચ મેરી ફોટો. ફોટા પાડે ભાઈ. સરખા બાર જો યાર. અરે એક નંબર રેડી ને હાલો રેડી અરે કમ્પ્લીટ. હાલો નેક્સ્ટ. વાહ અદ્ભુત આનંદ આવ્યો. યાદ લઈને બેઠો તો ને ક્યારેક. ખાવાનું આવે દીશું. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ કેફેમાં. આપણે પણ સેમાં આવ્યા છીએ કેફેમાં. ગાડી લઈને ગાડી લઈ તો કઈ હાલી થોડી આવી ભાઈ. હજી આટલું જ આવ્યું હે. થોડુંક હજી આવે પછી કઈક ચાલુ કરી. આ બે તો ચાલુ કરી દીધું જો. જો ઓ ભાઈ ઓ ફેન્ટા હે. ઓ ફેન્ટા ફેન્ટા હે. સોરી સોરી. ચાલો જાવ બસ. મસ્ત મજાનું પીઝા એન્ડ બધું કઈક કઈક મગાવ્યું હોય આ લોકો. આપણને નથી ખબર પડતી. જો આવું કઈક છે. હવે બેકન પાસ્તા છે. બેકન નહીં, બેકન ચીઝ પાસ્તા. મેક એન્ડ ચીઝ MS. લે કે હવે મેનુ માં જ બતાવી દો ભાઈ. હવે ના, આપણને જાજી નો મેનુ નો બતાવે એમાં. મેનુ ડકા દીધી. મને તમે અડધો નીંદર માંથી જગાડીને લેવા. સારું ને આવું તમને ખાવા કોણ અડધી રાતે કોણ ખવડાવે તને? આવું ખવડાવે કોઈ? જેટા જેટા ડેલ્ટા જણાવજો. જેટા જેટા. વેલ્ડિંગ છે કે નથી? એ વેલ્ડિંગ વેલ્ડિંગ છે કે નથી? ના બરાબર. ભાઈ ને વેલ્ડિંગ નથી. તમારે ભાઈ ફૂલ આપણે તમને ખબર જ છે. આપણે જ સંશોધન કર્યું યાર. જોઈ લ્યો ને આવું કરો. બધું ખવાઈ ગયું છે. હવે પેટ થઈ ગયા ફૂલ બધાયના. આ ભાઈ બનાવે ફાટી. બધું તમે ગમે એટલું ખાઈ લ્યો ને ભાઈ, ગમે એટલું ખાઈ લ્યો ને છેલ્લે ફાકી ખાવ ને ત્યારે જ પેટ ભરાય. સમજ્યા? એટલે ફાકી તો ખાવી જ જોઈએ.
બનાવને ફાકી બનાવને ભાઈ હવે તો મસ્ત મજાનું છે ને કેફે હતું આપણે વાં બેઠા હતા વાં હે ઉપલા માળે ટેબલ સાફ જ્યાં ભાઈ ટેબલ ક્લીન કરે છે આપણે દર ફેરી છે ને અહીંયા જ આવીશું મસ્ત એસી હોલ છે આપણે એને કઈક નવું એવું ટેબલ જોયું જો શું થાય આમાં જ્યાં સ્પર્શ કરીને ત્યાં લાઇટિંગ થાય બસ હાલો બસ બચ્ચો કે ખેલને કી ચીજ નહીં તો આવું કઈક કેફે નું નામ છે આનંદ થા દર ફેરી આપણે અહીંયા જ બર્થડે સેલિબ્રેટ કરવા માટે આવી હતી શું કે મજા આવી ગઈ ને કમેન્ટ કરજો હા મજા આવી ગઈ ને મજા આવી ફાકીમાં જ છે મોજ મોજ હવે મજા આવે માવો થોડોક ખાઈ લો ને અત્યાર સુધી ખાધું એ નો મજા આવી નીંદરમાં હવે હજી એવું છે તો બસ થોડા કટકા ભેગા કરીને આપણે વ્લોગ બનાવ્યો છે 2-3 દિવસનો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આજ માટે આટલું જ જય બાલાજી જય શ્રી કૃષ્ણ બાય બાય